આજે ફરી હું એક રૂમમાં એકલી હતી અને મારા પતિ તેની બીજી પત્ની સાથે બહાર જમવા ગયા હતા. આ મારા લગ્ન પ્રેમથી થયા હતા. મેં મારા પતિ માટે બધું જ છોડી દીધું હતું, મારા માતા પિતા, મારું ઘર અને મારા બધા સપના પણ. જ્યારે મેં સતત 2 દીકરીઓને જન્મ આપ્યો ત્યારે તે મારી સાથે કંટાળી ગયો અને બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા. જ્યારે તે મધ્યરાત્રિએ તેની બીજી પત્ની સાથે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે કહ્યું, આ છોકરીઓ માટે ખોરાક છે, તેમને ખવડાવો. આ સાંભળીને મને થોડી રાહત થઈ. લંચ બોક્સમાં બર્ગર હતા. મારી બંને દીકરીઓ ખુશીથી બર્ગર ખાવા લાગી, પરંતુ ટૂંક સમયમાં તેમના શરીર ચુસ્ત થવા લાગ્યા. હું ડરી ગઈ, હું રડવા લાગી અને ચીસો પાડવા લાગી. જ્યારે અમે એમને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મારી બંને દીકરીઓ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. મારા પતિએ બસ આટલું જ કહ્યું, ભગવાનનો આભાર, બોજ ઓછો થઈ ગયો. મેં વેદનામાં આકાશ તરફ જોયું અને ભગવાનને કહ્યું, મને હવે ન્યાય જોઈએ છે. મેં આ કહ્યું કે તરત જ હું એ જ એકલા રૂમમાં પાછી આવી ગઈ. પંખાના નરમ અવાજ અને દિવાલ પર ઘડિયાળની ટીક ટીક સિવાય કોઈ અવાજ નહોતો. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો અને હું સતત દરવાજા તરફ જોઈ રહી હતી. તે સમયે કૌશિક તેની બીજી પત્ની સાથે કોઈ રેસ્ટોરન્ટમાં જમતો હશે. મને ખબર છે, કારણ કે તેણે જતી વખતે આ કહ્યું હતું, છોકરીઓ સાથે રાત્રિ ભોજન કરીશ. હું સમીરાને બહાર લઈ જઈ રહ્યો છું. સમીરા, તેનું નામ ગળવું મુશ્કેલ છે. તે સ્ત્રી જેણે મારા જીવનમાંથી બધું છીનવી લીધું. અને કૌશિક, તે વ્યક્તિ જેના માટે મેં મારી આખી દુનિયા છોડી દીધી, જેને હું મારું સ્વપ્ન માનતી હતી. મને લાગતું હતું કે પ્રેમ પૂરતો છે, પણ તે પૂરતો નથી. જ્યારે મારી પહેલી દીકરી નેત્રાનો જન્મ થયો ત્યારે કૌશિક હસ્યો અને કહ્યું કે દીકરી પણ ભગવાનની ભેટ છે. પરંતુ જ્યારે કીર્તિનો જન્મ થયો ત્યારે તે જ ભેટ તેને બોજ જેવી લાગવા લાગી. ધીમે ધીમે તેની આંખો મારા માટે નફરતથી ભરાઈ ગઈ. તેના શબ્દો ધોધ જેવા બની ગયા. તે કહેતો હતો કે તે 2 છોકરીઓને જન્મ આપ્યો છે, હવે બીજું શું બાકી છે? તેણે મારી સાથે આંખનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું. તે મિત્રોના બહાના બનાવીને ઘણી રાતો બહાર વિતાવતો લાગ્યો. પછી એક દિવસ તેણે સ્પષ્ટપણે કહ્યું કે હું ફરીથી લગ્ન કરી રહ્યો છું. મારે એક દીકરો જોઈએ છે. મને જમીનમાં ડૂબી જવા જેવું લાગ્યું. હું કંઈ બોલી શકી નહીં. મને ચીસો પાડીને કહેવાનું મન થયું, આ રીતે તમે મારા પ્રેમનો બદલો આપ્યો. પણ એવું લાગ્યું કે મારી જીભ બોલતી બંધ થઈ ગઈ. પછી સમીરા આવી. એનો નકલી ગંભીર ચહેરો, નકલી માસુમિયત અને ચમકતા કપડાં. મારા ઘરની અજાણી વ્યક્તિ હવે રખાત બની ગઈ હતી. આજે એ જ દિવસ હતો. નેત્રા અને કીર્તિ મારી સાથે બેઠી હતી. બંને એકબીજાના વાળમાં વેણી બાંધી રહી હતી. તેમના ચહેરા પર એક નિર્દોષ સ્મિત હતું. નેત્રાએ કહ્યું, મમ્મી, પપ્પા આજે આપણને બહાર લઈ જશે. મારા હૃદયમાં કંઈક તૂટ્યું. મેં હસીને ખોટું બોલ્યું, હા, કદાચ કાલે. તે આજે વ્યસ્ત છે. રાત્રે લગભગ 11 વાગ્યે દરવાજો ખુલ્યો. કૌશિક અંદર આવ્યો. સમીરા તેની પાછળ હતી. બંનેનું હાસ્ય હજુ પણ મારા કાનમાં ગૂંજતું રહે છે. તેના હાથમાં એક બોક્સ હતું. આ છોકરીઓ માટે ખોરાક છે, તેમને આપો. આટલું જ તેણે કહ્યું, જાણે આ છોકરીઓ ફક્ત મારી જવાબદારી છે, ફક્ત મારો પ્રેમ છે. મેં મારો હાથ લંબાવ્યો અને બોક્સ લીધું. તેમાં 2 બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ હતા. છોકરીઓની આંખો ચમકી ગઈ. વાહ મમ્મી, અમારા માટે બર્ગર! કીર્તિએ તાળીઓ પાડી. તેમની ખુશી જોઈને હું એક ક્ષણ માટે મારા બધા દુઃખ ભૂલી ગઈ. મેં તેમને બર્ગર આપ્યા અને કહ્યું કે ધીમે ધીમે ખાઓ, કદાચ તે તેમના ગળામાં ફસાઈ જશે. તેઓ બંને આનંદથી ખાવા લાગ્યા અને હું તેમને જોતી રહી. તેમનું હાસ્ય, ચટણીના નાના નાના ટુકડા પડી રહ્યા હતા અને હું એક માતા આ બધું જોઈ રહી હતી. પણ થોડી વાર પછી નેત્રાએ તેના પેટ પર હાથ મૂક્યો અને કહ્યું, મમ્મી, તે વિચિત્ર લાગે છે. કીર્તિનો અવાજ પણ ધીમો પડી ગયો. હું ગભરાટમાં ઊભી થઈ ગઈ. શું થયું દીકરા? નેત્રાનો ચહેરો નિશ્ચેત થવા લાગ્યો. તે ઠોકર ખાઈને મારા ખભા પર પડી. કીર્તિએ કહ્યું, મમ્મી, અને જમીન પર પડી ગઈ. મેં ચીસો પાડી. નેત્રા, કીર્તિ, મારી દુનિયા હચમચી ગઈ. મેં તેમને મારા ખોળામાં ઉપાડ્યા, પણ મારો અવાજ મારા ગળામાં ફસાઈ ગયો હોય તેવું લાગ્યું. કૌશિક બહાર આવ્યો. તેણે આ દ્રશ્ય જોયું અને કહ્યું, તમે શું કરી રહ્યા છો? છોકરીઓ મરી રહી છે. મેં ચીસો પાડી. તેણે ખભા ઊંચા કરીને કહ્યું, તો પછી તેમને હોસ્પિટલ લઈ જાઓ. હું થાકી ગયો છું. વિચાર્યા વગર મેં બંને છોકરીઓને ગાડીમાં બેસાડી અને મારી જાતે હોસ્પિટલ લઈ ગઈ. મારા હાથ ધ્રુજતા હતા. રસ્તો ઝાંખો દેખાતો હતો.
અને મારા મનમાં એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, મારી છોકરીઓને બચાવો. નર્સો તેમને હોસ્પિટલ લઈ ગઈ, પણ જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે તેમણે માથું હલાવ્યું. આ બંને હવે આ દુનિયામાં નથી. આટલું કહીને તેઓ પાછા ફર્યા. હું ત્યાં જ ફ્લોર પર પડી ગઈ. મારી અંદર કંઈક તૂટી ગયું હતું. હું બોલી પણ શકતી ન હતી. મેં તેમના હાથ પકડ્યા, મેં તેમને બોલાવ્યા. ચીસો પાડી મેં તેને ઉપાડી અંદર લઈ ગઈ. કૌશિકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સમીરા પણ અમારી સાથે હતી. તેણે શાંતિથી બંને છોકરીઓના મૃતદેહ તરફ જોયું અને પછી કહ્યું, ભગવાનનો આભાર, બે બોજ ઓછા થયો. મને કંઈ સંભળાયું નહીં. મને કંઈ લાગ્યું નહીં. એ એક વાક્ય મારા કાનમાં વારંવાર ગૂંજતું રહ્યું. ભગવાનનો આભાર, બે બોજ ઓછા થયા. મારા અંદર શાંતિ છવાઈ ગઈ. મેં સમીરા તરફ જોયું. તે કોઈ પણ ચિંતા કર્યા વિના તેના મોબાઈલ પર કંઈક જોઈ રહી હતી. ડોક્ટર ફરીથી આવ્યા અને ગંભીર આંખોથી મારી સામે જોયું. શ્રીમતી અમૃતા, તમારે પોલીસને જાણ કરવી જોઈએ. મેં માથું હલાવ્યું, જાણે હું નિર્જીવ થઈ ગઈ હોઉં. મેં કોઈ જવાબ ન આપ્યો. હું ફક્ત છોકરીઓના મૃતદેહ પાસે બેઠી રહી. થોડીવાર પછી એક નર્સ આવી અને કહ્યું, છોકરીઓને સબઘરમાં લઈ જવી પડશે. જાણે મેં મારી જાતને ખેંચીને બહાર કાઢી હોય. મેં બંનેના કપાળ પર ચુંબન કર્યું અને માથું નમાવીને હોસ્પિટલના રૂમમાંથી બહાર આવી. રાતના 2 વાગ્યા હતા. વરસાદ ભારે થઈ ગયો હતો. મેં મારી શાલ બરાબર વીંટાળીને રસ્તા પર ઊભી રહી. કોઈએ મને રોકી નહીં. કૌશિક ઘરે પાછો ફર્યો હતો. તેમણે કહ્યું કે સવારે અંતિમ સંસ્કાર કરીશું. હું પંડિતજીને ફોન કરીશ. મેં તેમની તરફ જોયું પણ નહીં. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે દરવાજો ખુલ્યો હતો. મને સમીરા હસતી સંભળાતી હતી. મેં દરવાજો બંધ કર્યો અને સીધી છોકરીઓના રૂમમાં ગઈ. તે બંનેના પલંગ પર તેમના રમકડા હતા. નેત્રાની ઢીંગલી, જેને તે ડોલી બેબી કહેતી હતી, અને કીર્તિનો નાનો સ્પોન્જ બોબ. મેં બંને રમકડા મારા ખોળામાં લીધા. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા ન હતા, જાણે બધું સુકાઈ ગયું હોય. મેં મારી જાતને જોરથી થપ્પડ મારી. જો તમારે રડવું હોય અને રડવું પણ ન આવે એવું લાગતું હતું કે મારું હૃદય પથ્થર જેવું થઈ ગયું છે. મેં ઊંચા કબાટમાંથી બાળકોના કપડાં કાઢ્યા, એ જ ડ્રેસ જે તેઓ સ્કૂલના ફંક્શનમાં પહેરવા માંગતા હતા. મેં તેમને સાફ કર્યા અને બહાર મૂક્યા. પછી હું રસોડામાં ગઈ. બોક્સ હજુ પણ ત્યાં જ હતું, તે જેમાં બર્ગર હતા. મેં ફરીથી પાણી કાઢ્યું, પણ મારા હોઠ સુકાઈ ગયા હતા. પાણી મારા ગળા નીચે ઉતર્યું નહીં. તે જ ક્ષણે દરવાજો ખટખટાવ્યો. હું ચોંકી ગઈ. રાતના આ સમયે કોણ હોઈ શકે? જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે માતા હતી, ધ્રુજતી અને ડરતી. પડોશી અમૃતાએ મને કહ્યું, શું થયું છે? મેં ફક્ત માથું હલાવ્યું. તે હવે માતા નથી રહી. બંને ચાલ્યા ગયા. માતાએ મને ગળે લગાવી અને રડવા લાગી. તે એટલી બધી રડી કે તેની ચાદર ભીની થઈ ગઈ. પણ હું રડી નહીં. હું ફક્ત દિવાલ તરફ જોતી રહી. માતાએ કહ્યું, હું કાલે પંડિતજીને ફોન કરીશ. તમે હિંમત રાખો દીકરા. બીજા દિવસે સવાર પડે તે પહેલા બે નાના મૃતદેહો સફેદ કપડામાં લપેટાયેલા હતા. અંતિમ સંસ્કાર પછી હું જમીન પર બેઠી. માતાએ મારો હાથ પકડીને મને ઊંચી કરી. ચાલો, તમે થાકી જશો. ઘરે પાછા ફરતી વખતે કબીરભાઈ દરવાજા પર ઊભા હતા. તેઓ અમારા જૂના પડોશી હતા. તેઓ સ્વચ્છ અને વ્યવસ્થિત હતા અને ઘણીવાર નમસ્તે કહેતા. દીદી, શું થયું? તે સાંભળીને મને ખૂબ દુઃખ થયું. જો તમને કોઈ મદદની જરૂર હોય તો કૃપા કરીને મને કહો. પહેલીવાર મેં કોઈની આંખોમાં સત્ય જોયું. મેં તેમને કહ્યું, જો હું કહું કે આ બધું અકસ્માત નથી, પણ જાણી જોઈને કરવામાં આવ્યું છે, શું તમે મારા પર વિશ્વાસ કરશો? તેનો ચહેરો ગંભીર થઈ ગયો. શું તમારી પાસે કોઈ પુરાવા છે? મેં માથું હલાવતા કહ્યું, હા, પણ હમણાં નહીં. શું તમે મને ટેકો આપશો? તેણે કહ્યું, જો તમે સત્ય સાથે છો તો હું તમારી સાથે છું, પણ તે સરળ નહીં હોય. મેં તેમને અટકાવ્યા અને કહ્યું, અત્યાર સુધી કંઈ સરળ નહોતું, પણ સત્ય જાણવું મહત્વપૂર્ણ છે. તે જ સાંજે મેં તે બોક્સ ફરીથી જોયું. તેના પર લખ્યું હતું, ટેસ્ટી ટ્રીસ્ટ. તે કોઈ નવી ફ્રૂટ બ્રાન્ડ કે દુકાન હતી. મેં કબીરભાઈને કહ્યું, હું એ જગ્યાએ જવા માંગુ છું જ્યાંથી આ ખોરાક આવ્યો હતો. તેણે કહ્યું, ચાલો કાલે જઈએ. હું તને ત્યાં લઈ જઈશ. રાત્રે પહેલીવાર મેં માથું નમાવીને ભગવાનને પ્રાર્થના કરી. મારી આંખો ભીની થઈ ગઈ. હે ભગવાન, જો આ બધું અન્યાય છે તો મને હિંમત આપો, મને રસ્તો બતાવો અને મારો ટેકો બનો. મારી એ પ્રાર્થના મારામાં પરિવર્તન લાવી. મારા હૃદયમાં એક વિરામ હતો. હવે ગમે તે થાય,
હું સત્ય સુધી પહોંચીશ. અંતિમ સંસ્કાર પછી ઘરનો દરેક ખૂણો મને વિચિત્ર લાગવા લાગ્યો. દિવાલ પર એ જ ઘડિયાળ હતી, એ જ કાર્પેટ હતી, એ જ પડદા હતા, પરંતુ દરેક વસ્તુમાં કંઈક ખાલીપણું હતું જે મેં પહેલા ક્યારેય અનુભવ્યું ન હતું. માતા 2 દિવસ મારી સાથે રહી, પછી સગા સંબંધીઓની નારાજગીને કારણે તે પાછી ગઈ હતી. જતી વખતે તેણે કહ્યું, દીકરી, હવે ફક્ત તારું મન મજબૂત રાખ. ભગવાન બધું જુએ છે. મેં ફક્ત શાંતિથી માથું હલાવ્યું, પણ મારા હૃદયમાં પ્રશ્નો હજુ પણ ધુમાડાની જેમ ઉછળી રહ્યા હતા. કાકા બપોરે આવ્યા. કૌશિકના કાકા. તે ખૂબ ગુસ્સે હતા. જુઓ અમૃતા, અમને ખબર પડી છે કે તું કબીર જેવી વ્યક્તિ સાથે વાત કરી રહી છે. સાવધાન રહો. આ પરિવારના સન્માનનો પ્રશ્ન છે. જે થવાનું હતું તે થઈ ગયું. હવે ચૂપ રહો. મેં તેની તરફ જોયું અને કહ્યું, જો તમારી પોતાની દીકરી સાથે પણ આવું જ થયું હોત તો શું તમે પણ આવું જ કહેત? તે એક ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, મારી દીકરીઓ નસીબદાર છે અને જો તમે ચૂપ રહ્યા હોત તો તમે પણ નસીબદાર હોત. આ વાક્ય મારા હૃદય પર ચાબુકની જેમ વાગ્યું, પણ મેં કંઈ કહ્યું નહીં. હું ફક્ત તેમના જવાબની રાહ જોતી હતી. તે દિવસ પછી કૌશિક મારી સાથે વાત કરતો ન હતો. તે કાં તો રૂમમાં બંધ રહેતો હતો અથવા તેની બીજી પત્ની સાથે બહાર જતો હતો. હવે અમારી વચ્ચે કોઈ સંબંધ બચ્યો ન હતો. કાગળ પર લખેલા લગ્નના નામ સિવાય. બીજા દિવસે સવારે હું કબીરભાઈને મળવા ગઈ. મેં વચન આપ્યું હતું કે હવે હું પુરાવા સાથે દરેક પગલું ભરીશ. ભાઈએ પૂછ્યું, શું તમારી પાસે હજુ પણ તે ખોરાકનો ડબ્બો છે? મેં કહ્યું, હા, મેં હજુ સુધી તે સાફ કર્યો નથી. પછી આપણે તે પણ મોકલવો પડશે. હું એક પત્રકાર છું. મારા પરિચિતો દ્વારા તેની તપાસ કરી શકાય છે, પણ આપણે ખૂબ કાળજી રાખવી પડશે. કૌશિકને કંઈ ખબર ન હોવી જોઈએ. અમે નક્કી કર્યું કે બીજા દિવસે સવારે હું તે ડબ્બો તેને સોંપી દઈશ. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે સમીરા દરવાજા પર ઊભી હતી. તેણે વિચિત્ર સ્વરમાં પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? મેં કહ્યું, હું બજારમાં ગઈ હતી મારા માટે દવા લેવા. તેણીએ મને ટોણો માર્યો. સારું, હવે માતાની તબિયત પણ બગડી ગઈ છે. મેં જાણીને જવાબ ન આપ્યો અને સીધી રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. પછી મેં બોક્સ ખોલ્યું અને બાળકોના ફોટા કાઢ્યા. હું એક ક્ષણ માટે તેમના ચહેરા તરફ જોતી રહી, જાણે તેઓ કંઈ કહી રહ્યા હોય. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું રસોડામાં ગઈ, બોક્સ કાઢ્યું, તેને અખબારમાં લપેટીને બેગમાં રાખ્યું. મને ખબર હતી કે આ ફક્ત પહેલું પગલું હતું અને આગળનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બનવાનો હતો. બીજા દિવસે સવારે કબીરભાઈએ બોક્સ હાથમાં લીધું. તેણે કહ્યું કે રિપોર્ટ 1 અઠવાડિયામાં આવશે. પછી જોઈશું કે સત્ય ક્યાં છુપાયેલું છે. મેં ભગવાનનો આભાર માન્યો કે મને એક મિત્ર મળ્યો જે સત્ય સાથે ઊભા રહેવા માટે તૈયાર હતો. સાથે ઊભા રહીને તે સાંજે એક વિચિત્ર ઘટના બની. પડોશની શકુંતલા કાકી, જેમની મોટી દીકરી ઉર્વી મારી દીકરીઓની સહાધ્યાયી હતી, તે મને મળવા આવી. તેણે કહ્યું, અમૃતા, હું ઘણા દિવસોથી તારી સાથે વાત કરવા માંગતી હતી, પણ હું હિંમત એકઠી કરી શકી નહીં. તારી દીકરીઓના રોકાણના છેલ્લા દિવસે એક છોકરીએ મને કહ્યું કે તે શાળાએથી પાછી ફરી રહી હતી ત્યારે કોઈએ તેને ચોકલેટ આપી હતી. એક સ્ત્રી કારમાંથી બહાર આવી અને કહ્યું કે તે તારી માતા તરફથી છે. મને લાગ્યું કે મારી આંખોમાં અંધારું છવાઈ ગયું છે. તે કોણ હોઈ શકે? મેં શાળાના આચાર્યને મળવાનું નક્કી કર્યું. તે એટલું સરળ નહોતું. બધા શબ્દો પાછળ એક ગુનો છુપાયેલો હતો અને હું દરેક બિંદુને જોડવાનો દ્રઢ નિશ્ચય કરતી હતી. કૌશિકના ચહેરા પર એક વિચિત્ર રાહતનો ભાવ હતો, જાણે તેને કોઈ ભારણમાંથી મુક્તિ મળી હોય. એક સવારે મેં તેને બારી પાસે બેઠો જોયો. સમીના સાથે ચા પીતી વખતે બંનેના ચહેરા પર એક શાંત ખુશી હતી, જેનું કારણ મારી સમજની બહાર હતું. હું અંદર ગઈ, પણ એક પ્રશ્ન દિવસભર મારા મનમાં ઉથલપાથલ મચાવતો રહ્યો. શું આ શાંતિ ખરેખર કુદરતની છે કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે? તે જ દિવસે મેં નક્કી કર્યું કે મારે મસ્જિદમાં જઈને થોડી તપાસ કરવી પડશે. તે ખોરાકનો ડબ્બો જે મેં કબીર ભૈયાને પહેલા આપ્યો હતો, મેં તેની એક નકલ સુરક્ષિત રીતે રાખી હતી. મેં રસોડાના છેલ્લું ડ્રોવર ખોલ્યું જ્યાં બીજું બોક્સ હતું. તેમાં બચેલી ચટણી, એક ટીસ્યુ અને બર્ગરનો ટુકડો હતો. હવે તેમાંથી દુર્ગંધ આવવા લાગી હતી, પણ મારા માટે એ યાદ નહીં, પણ એક પુરાવો હતો. મેં કબીર ભૈયાને ફોન કર્યો. મારી પાસે એક બીજી વસ્તુ છે જે લેબ ટેસ્ટિંગ માટે મોકલી શકાય છે. કદાચ તે પહેલા કરતાં પણ વધુ સ્પષ્ટ પરિણામો આપશે. તેમણે કહ્યું કે આ વખતે આપણે તેને વિશ્વસનીય ખાનગી ફોરેન્સિક લેબમાં મોકલીશું, જેથી રિપોર્ટ વિશે શંકા
શંકા ન રહે. અમે સાથે મળીને નમૂના એક ખાનગી લેબમાં મોકલ્યો અને મેં અધીરાઈથી રાહ જોવાનું શરૂ કર્યું. રિપોર્ટ 3 દિવસ પછી આવ્યો. ખોરાકના બચેલા ટુકડામાં પોટેશિયમ સાયનાઇડ નિશાન મળી આવ્યા. ઘાતક માત્રાની પુષ્ટિ થઈ ગઈ છે. આ શરૂઆતમાં મારી માન્યતાને મજબૂત કરવા માટે પૂરતી હતી. છોકરીઓ, એનું મૃત્યુ કોઈ અકસ્માત ન હતું. તે એક સુનિયોજિત કાવતરું હતું. કૌશિક તે રાત્રે ઘરે આવ્યો નહીં. મેં સમીરાને કંઈ કહ્યું નહીં અને તેના રૂમમાં ગઈ. મેં કબાટ અને ડ્રોવર શોધ્યા પણ કંઈ ખાસ મળ્યું નહીં. કબાટમાં તેના કેટલાક દસ્તાવેજો અને ફાઇલો હતી. એક ફાઇલમાં કેટલાક મિલકતના કાગળો હતા જે તેણે તાજેતરમાં સમીરાના નામે ટ્રાન્સફર કર્યા હતા. મેં તેમના ફોટા લીધા અને બધું પાછું તેની જગ્યાએ મૂકી દીધું. પછી મેં એક ડાયરી જોઈ. મેં ઝડપથી પાના ફેરવ્યા. મોટા ભાગની નોટો નકામી હતી પણ એક પાના પર લખ્યું હતું, નવી શરૂઆતનો સમય. આ વખતે બધું અલગ હશે. હું એ વાક્ય પર અટવાઈ ગઈ. આ કોઈ સામાન્ય નોટ નહોતી. મેં એનો ફોટો પણ લીધો અને બધું ત્યાં રાખ્યું. બીજા દિવસે કબીરભાઈએ મને કહ્યું કે કારનો રેકોર્ડ મળી ગયો છે. એ જ નંબર GQ9317 જે સમીરાના ભાઈના નામે નોંધાયેલો હતો. એ કાર 4 મહિના પહેલા ખરીદી હતી. હવે સમીરા અને કૌશિક બંને શંકાના દાયરામાં હતા. તેણે કહ્યું કે અમારી પાસે પુરાવા છે પણ તેને યોગ્ય રીતે બહાર લાવવાની જરૂર છે. મેં જવાબ આપ્યો કે તે સાંજે બીજી એક મહત્વપૂર્ણ ઘટના બની હતી. હું રાત્રે સૂઈ રહી હતી ત્યારે મેં સંયોગથી સમીરાને અવાજ સાંભળ્યો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મને ફક્ત એટલું જ યાદ છે કે તે કહી રહી હતી, ચિંતા ના કરો, તેની પાસે હજુ કંઈ નક્કર માહિતી નથી, ફક્ત અનુમાન લગાવે છે. કૌશિકને સમજવું પડશે કે આ સ્ત્રી કેટલી હઠીલી છે. મેં ઝડપથી મોબાઈલ રેકોર્ડ ચાલુ કર્યો અને શાંતિથી દરવાજા પાસે મૂકી દીધો પણ ત્યાં સુધીમાં કોલ બંધ થઈ ગયો હતો. બીજા દિવસે કબીરભાઈએ સૂચન કર્યું કે આપણે એક ખાનગી વકીલને મળવું જોઈએ જે આપણને કહી શકે કે આ પુરાવા સાથે કાયદેસર રીતે શું કરી શકાય. અમે વકીલ પાસે ગયા અને તેમને બધી વિગતો આપી. તેમણે કહ્યું કે આ પુરાવા ખૂબ જ નક્કર છે પરંતુ કોર્ટમાં પહોંચતા પહેલા તમારે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડશે અને નક્કી કરવું પડશે કે તમે તમારા પર જોખમ લેવા તૈયાર છો કે નહીં. મેં પૂછ્યું કે શું આ પુરાવા કૌશિકની ધરપકડ કરવા માટે પૂરતા છે. તેમણે જવાબ આપ્યો, એક રીતે હા, પણ તમારે સાક્ષી તરીકે નિવેદન આપવું પડશે. કાર, સમીરાની ઓળખ, CCTV ફૂટેજ, આ બધું આ કેસનો પાયો બની શકે છે. અમે વકીલની મદદથી પ્રારંભિક કાનૂની અરજી તૈયાર કરી. તે જ રાત્રે મેં વિચાર્યું, શું મારે હવે સમીરા અને કૌશિકની સામે સીધું સત્ય કહેવું જોઈએ કે વધુ પુરાવા ભેગા કરવા જોઈએ. મેં સમીરાના વર્તનનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. તે દરરોજ બપોરે ચોક્કસ સમયે તેના મોબાઈલથી વિડીયો કોલ કરતી હતી અને તેનો રૂમ બંધ રાખતી હતી. એક દિવસ મેં તક શોધીને ગુપ્ત રીતે તેનો મોબાઈલ ઉપાડ્યો. મને તેની ગેલેરીમાં એક વિડીયો મળ્યો જેમાં તે કારમાંથી નીચે ઉતર્યા પછી કેટલાક બાળકોને ચોકલેટ આપી રહી હતી. વિડીયો બહુ સ્પષ્ટ નહોતો પણ તેવો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. માતાએ કહ્યું છે કે આ તમારા માટે છે કારણ કે તમે ખૂબ સારા બાળક છો. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. મેં તરત જ વિડીયો મારા મોબાઈલ પર મોકલીને અને તેનો ફોન પાછો મૂકી દીધો. હવે મારી પાસે બીજી લિંક હતી, પુરાવાનો સંપૂર્ણ ચહેરો, જેને હવે અવગણવું શક્ય નહોતું. જ્યારે મને વિડીયો મળ્યો ત્યારે હું સંપૂર્ણપણે ખાતરી થઈ ગઈ, બધું વિલંબ કરવો એ મારી સાથે અન્યાય થશે. બીજા દિવસે સવારે મેં બધા પુરાવા એક ફોલ્ડરમાં ગોઠવી લીધા. મેં વિડીયો ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ, કારના ફોટો, સ્કૂલના CCTV ક્લિપ, બાળકોના મેડિકલ રિપોર્ટ અને મોબાઈલમાંથી મેળવેલ વિડીયોનું પ્રિન્ટ ફોલ્ડરમાં રાખ્યું અને સીધી પોલીસ સ્ટેશન ગઈ. પોલીસ સ્ટેશનની બહાર સૂર્ય ચમકી રહ્યો હતો. જ્યારે હું અંદર ગઈ ત્યારે એક હેલ્પ ડેસ્ક ઓફિસરે ઠંડી આંખોથી મને પૂછ્યું, મને કહો શું સમસ્યા છે. મેં કહ્યું, હું FIR નોંધાવવા માંગુ છું. આ 2 બાળકોની હત્યાનો કેસ છે. તે આઘાતમાં ઊભો થયો. પછી તે બેસી ગયો, જાણે આ બાબતનો ભાર તેના પર પણ આવી ગયો હોય. તેણે કહ્યું, તમે અંદર સબ ઇન્સ્પેક્ટરને મળો, તે નિર્ણય કરશે. હું ઓફિસ ગઈ. સબ ઇન્સ્પેક્ટર એક આધેડ વયનો માણસ હતો. તેની સામે એક અખબાર ફેલાયું હતું અને તે ચાના કપમાં ચમચી હલાવી રહ્યો હતો. તેણે કહ્યું, હા મેડમ. મેં તેને બધું ટૂંકમાં કહ્યું. આ હત્યાનો કેસ છે અને મારી પાસે પુરાવા પણ છે. હું ઈચ્છું છું કે આના પર કાર્યવાહી થાય. તેણે આંગળીઓ ચપટી વગાડતા કહ્યું, જુઓ, આ કોઈ ઘરેલું મામલો લાગે છે.
એક પત્ની, પતિ અને બીજી પત્ની વચ્ચેની વાતચીત. આવી ફરિયાદો ઘણીવાર બદલાની ભાવનાથી કરવામાં આવે છે. મેં તેની સામે ફોલ્ડર મૂક્યું અને કહ્યું, આ કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, આ હત્યાનું કાવતરું છે. કારની ઓળખ થઈ ગઈ છે, શાળાનો વિડીયો અને બાળકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. તેણે થોડા કાગળો જોયા, પછી તે ઊભા થયા અને કહ્યું, આપણે તેના વિશે વિચારીશું, તમે કાલે ફરી આવો. મેં કહ્યું, કાલે કેમ, આજે કેમ નહીં? તેણે કહ્યું, મેડમ, અહીં રોજ સેંકડો કેસ આવે છે. કાયદાની પણ એક પદ્ધતિ અને પ્રક્રિયા હોય છે. મને સમજાયું કે તે જાણી જોઈને સમય બગાડી રહ્યો છે. નિરાશ થઈને હું પોલીસ સ્ટેશન છોડીને સીધી કરીબ ભૈયા પાસે ગઈ. હું તેના ઘરની બહાર પહોંચી અને દરવાજો ખટખટાવ્યો. થોડી વારમાં તે બહાર આવ્યો. તેણે પૂછ્યું, બધું બરાબર છે? મેં કહ્યું, ના. પોલીસે મારી ફાઇલ જોઈ, હાથમાં લીધી અને પછી પાછી આપી. તેઓ કહે છે કે આ જાતિનો મામલો છે. તેમણે મને અંદર બોલાવી અને ડ્રોઈંગ રૂમમાં બેસાડી. તેમણે પૂછ્યું, શું હું પાણી લાવીશ? મેં કહ્યું, ના, મને પાણી નથી જોઈતું, મને સત્ય જોઈએ છે. તેણે હસતા હસતા માથું હલાવ્યું અને કહ્યું, આપણે બંને એક જ હોડીમાં છીએ. મેં ફાઇલ તેની સામે મૂકી. તેણે દરેક કાગળ પર ધ્યાનથી જોયું, વિડીયો ચલાવ્યો, કારનો ફોટો જોયો અને પછી કહ્યું, આ મામલો મીડિયામાં આવી શકે છે, પરંતુ આપણે તેને યોગ્ય રીતે રજૂ કરવો પડશે, નહીં તો તેઓ કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે. મેં પૂછ્યું, શું આપણે આ બધું મીડિયામાં બતાવી શકીએ? તેમણે કહ્યું, હા, પણ તે પહેલાં આપણે સત્યનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવું પડશે. તમારા નિવેદનો, પડોશીઓને અભિપ્રાય, શાળાની પ્રતિક્રિયા અને સૌથી અગત્યનું તમારો વિડીયો ઇન્ટરવ્યૂ. મેં કહ્યું કે હું કેમેરા સામે આવી શકતી નથી. જો તે કહે તો તમારો ચહેરો છુપાવો, અવાજ બદલી શકાય છે. મેં થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે, જો આ એકમાત્ર રસ્તો છે તો હું તૈયાર છું. અમે એક યોજના બનાવી. બીજા દિવસે તે તેના રિપોર્ટર સાથે આવ્યો. એક ઓરડો તૈયાર કરવામાં આવ્યો, પડદો લગાવવામાં આવ્યો. મેં માસ્ક પહેર્યો અને રેકોર્ડિંગ શરૂ થયું. તેણે મને પ્રશ્નો પૂછ્યા. તમને પહેલીવાર ક્યારે શંકા થઈ? પહેલો પુરાવો શું હતો? કૌશિકનું વર્તન કેવું હતું? તમે આ જીવલેણ પ્રેમને કેવી રીતે ઓળખ્યો? મેં બધું સ્પષ્ટપણે શબ્દ દ્વારા શબ્દ કહી દીધું. દરેક સત્ય પુરાવાના આધારે ગોઠવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું. રેકોર્ડિંગ પછી કબીર ભૈયાએ વિડીયો એડિટિંગ ટીમને મોકલ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો. તેની ચેનલ બહુ મોટું પ્લેટફોર્મ નહોતું, પરંતુ વિડીયો એટલો ભાવનાત્મક અને સાચો હતો કે તે થોડા કલાકોમાં વાયરલ થઈ ગયો. શીર્ષક હતું, એક માતાનું રુદન, બે નિર્દોષ પુત્રીઓને મારવાનું કાવતરું. અને પિતાની ઉદાસીનતા. લોકોએ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું, આ જુલમ છે, સરકાર કેમ ચૂપ છે, ખૂનીને સજા આપો. મારો ફોન સતત વાગતો રહ્યો. કેટલાક લોકોએ મને પ્રોત્સાહન આપ્યું, કેટલાકે પ્રાર્થના કરી અને કેટલાકે પ્રશ્નો પૂછ્યા. ત્રીજા દિવસે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. એક અવાજ આવ્યો, તમે મોટી ભૂલ કરી છે, તમારી મર્યાદામાં રહો. મેં તરત જ ફોન કાપી નાખ્યો અને કબીર ભૈયાને કહ્યું. તેમણે કહ્યું, સ્પષ્ટ છે કે તેઓ હવે રક્ષણાત્મક સ્થિતિમાં છે. તમારે હવે સાવધાન રહેવું પડશે. તે જ દિવસે પોલીસ તરફથી નોટિસ આવી, તમારી ફરિયાદની તપાસ શરૂ થઈ ગઈ છે. કૃપા કરીને વધુ નિવેદન માટે પોલીસ સ્ટેશન આવો. કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી, પરંતુ મને ખબર હતી કે કૌશિક અને સમીરા જેવા લોકો ફક્ત કાગળિયા લઈને જ છટકી શકે છે. તેમની સામે દરેક પગલું મજબૂત હોવું જોઈએ. એક દિવસ કબીર ભૈયાએ મને પૂછ્યું, જો આપણે કૌશિક અને સમીરા વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવી હોય તો તમારા મતે શ્રેષ્ઠ તક કઈ જ હશે? મેં થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, સમીરા, તે મને દરરોજ બપોરે લોનમાં ફોન કરે છે. જો કૌશિક ઘરે ન હોય તો તે લાંબા સમય સુધી કોઈની સાથે વાત કરતી રહે છે. કદાચ કૌશિક સાથે મળીને અમે નક્કી કર્યું હતું કે તે સમયે અમે લોન પાસે એક છુપાયેલ રેકોર્ડર રાખીશું. બીજા દિવસે બપોરે મેં કબીરને બારી પાછળ એક નાનું ઓડિયો ડિવાઇસ રાખવા કહ્યું. અમૃતાના કહેવા મુજબ સમીરા ત્યાં આવી. તેણે મોબાઈલ કાન પર મૂક્યો અને બોલવા લાગી, હવે બધું સરળ થઈ ગયું છે. મને લાગે છે કે હવે આપણે શાંતિથી જીવન જીવી શકીશું. બીજી બાજુથી અવાજ સંભળાયો નહીં, પણ સમીરાનું આગળનું નિવેદન સાંભળીને મારો આત્મા ધ્રુજી ઉઠ્યો. બંને છોકરીઓ હવે નથી. હવે આપણે મુક્તપણે જીવી શકીશું. કોઈ અવરોધ નહોતો, કોઈ અવાજ નહોતો, અને આજે બધું જ આપણે વિચાર્યું હતું તેમ થયું. અમે તરત જ કબીર ભૈયાને આ રેકોર્ડિંગ વગાડી. તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. પછી તેમણે કહ્યું, આ રેકોર્ડિંગ ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે,
પરંતુ તેને યોગ્ય કાનૂની રીતે સબમિટ કરવું પડશે, જેથી તેને કોર્ટમાં સ્વીકારી શકાય. અમે રેકોર્ડિંગને યુએસબી ડ્રાઈવમાં સાચવી અને વકીલનો સંપર્ક કર્યો. વકીલે કહ્યું કે આ એક ખાનગી વાતચીતનું રેકોર્ડિંગ છે. જો કૌશિક કે અન્ય કોઈ વાંધો ઉઠાવે કે તે પરવાનગી વિના રેકોર્ડ કરવામાં આવ્યું છે, તો તેને કોર્ટમાં પડકારી શકાય છે. પરંતુ આ હત્યા સંબંધિત કેસ છે, તેથી જ ખાસ સંજોગોમાં તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. અમે આ રેકોર્ડિંગ તપાસ અધિકારીને આપ્યું. થોડીવાર સાંભળ્યા પછી તેમણે કહ્યું કે જો આ વાતચીત વાસ્તવિક છે, તો ઘણી બધી બાબતો સાબિત થઈ શકે છે. અમે તેને કોન્ફરન્સ તપાસ માટે મોકલીશું, જેથી તેની સત્યતાની પુષ્ટિ થઈ શકે. 2 દિવસ પછી તપાસ અધિકારીએ અમને ફોન કરીને કહ્યું કે રેકોર્ડિંગ વાસ્તવિક છે, આમાં કોઈ છેડછાડ નહોતી થઈ. હવે આપણે કૌશિક અને સમીરાને અલગથી બોલાવવા પડશે. તે રાત્રે જ્યારે કૌશિક ઘરે આવ્યો ત્યારે તેના ચહેરા પર થાક નહીં, પણ બેચેની સ્પષ્ટ દેખાતી હતી. સમીરા રસોડામાં મારી પાસે આવી અને પૂછ્યું, શું તમે પોલીસ સ્ટેશન ગયા હતા? શું મેં કંઈ કર્યું? શું પોલીસે તમને નિવેદન આપવા કહ્યું હતું? શું તમે વધારે પડતું કહ્યું? મેં કહ્યું, મેં તમને જે પૂછવામાં આવ્યું હતું તે જ કહ્યું. તે શાંતિથી પાછી ફરી, પણ આ વખતે તેના સ્વરમાં ગભરાહટ હતો. બીજા દિવસે કબીર ભૈયા આવ્યા અને મને વાયરલેસ કોલ રેકોર્ડર આપ્યો. તેમણે કહ્યું કે જો કૌશિક ક્યારેય તમારી સાથે કોઈ મહત્વપૂર્ણ વાત કરે તો આ રેકોર્ડર ચાલુ કરો. આપણને નક્કર પુરાવાની જરૂર પડશે. સમીરા બપોરે ક્યાંક બહાર ગઈ હતી. કૌશિક રસોડામાં આવ્યો. હું વાસણ ધોતી હતી. તેણે કહ્યું, અમૃતા પર આ નાટક ક્યાં સુધી ચાલશે? શું તને લાગે છે કે પોલીસ તને ન્યાય અપાવશે? મેં ધીમેથી જવાબ આપ્યો, હું ફક્ત સત્યની પાછળ છું. શું તારી પાસે સત્ય છે? તેની આંખોમાં ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું, શું એ સાચું છે કે તું જે ખોરાક લાવ્યો હતો તેમાં ઝેર હતું? તારી પત્ની શાળાએ ગઈ અને મારા બાળકોને કંઈક ખવડાવ્યું? કે પછી તમે લોકો મારી દીકરીઓને બોજ માનતા હતા? તેનો ચહેરો કડક થઈ ગયો. મેં શાંતિથી કહ્યું, પુરાવા ખૂબ જ જલ્દી બહાર આવશે, પછી તમારે જવાબ આપવો પડશે. તે થોડીવાર ઊભો રહ્યો અને પછી કંઈ બોલ્યા વિના ચાલ્યો ગયો. મેં શાંતિથી રેકોર્ડર બંધ કરીને કબીર ભૈયાને આપ્યું. તે જ દિવસે પોલીસે સમીરાને પોલીસ સ્ટેશન બોલાવી. તે ગભરાઈને અંદર આવી, પરંતુ તપાસ ટીમે ખૂબ જ શાંત સ્વરે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તે દિવસે તમે બાળકોને સ્કૂલેથી લેવા કેમ ગયા હતા? સમીરાએ કહ્યું, હું નહોતી ગઈ. પોલીસે કહ્યું, અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે અને એક છોકરીએ તમારો અવાજ ઓળખી લીધો છે. આ ઉપરાંત એક રેકોર્ડિંગ પણ છે જેમાં તમે કૌશિકને કહી રહ્યા છો કે બંને છોકરીઓ હવે નથી. સમીરાનો ચહેરો નિશ્ચિત થઈ ગયો. તેણે આંખો નીચી કરી. તેણે કહ્યું કે મને કંઈ યાદ નથી. પોલીસ અધિકારીએ કહ્યું કે તમારું નિવેદન નોંધાઈ રહ્યું છે. જો તમે ખોટું બોલો છો તો તમારી સામે કલમ 182 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તે જ સમયે કૌશિકને પોલીસ સ્ટેશનમાં પણ બોલાવવામાં આવ્યો. બંનેને અલગ રાખવામાં આવ્યા, જેથી તેમના નિવેદનોમાં તફાવત સ્પષ્ટ થઈ શકે. બાદમાં મેં કૌશિકને ફોન કર્યો. પોલીસ પાસે બધું છે, હું હવે કંઈ છુપાવી શકતી નથી. તેણે બૂમ પાડી, શું તમે પાગલ થઈ ગયા છો? જો તમે ચૂપ રહેશો તો બધું સંભાળી શકાય છે. આ કોલ પણ પોલીસે રેકોર્ડ કર્યો અને અમને સંભળાવ્યો. વકીલે કહ્યું, હવે કેસ મજબૂત થઈ ગયો છે, પરંતુ કોર્ટમાં નિર્ણય ત્યારે જ લેવામાં આવશે જ્યારે તમે જુબાની આપવા તૈયાર હશો. બીજા દિવસે સવારે અમે એક સ્ટુડિયો પહોંચ્યા. કેમેરા તૈયાર હતો, લાઇટો ગોઠવાઈ ગઈ હતી અને મેં માસ્ક પહેરી લીધો. કબીર ભૈયાએ સંકેત આપ્યો, હવે બોલવાનું શરૂ કરો, સત્ય જ અવાજ બનશે. હું કેમેરા સામે બેઠી અને મારી આખી વાર્તા કહી. દરેક ક્ષણ, દરેક પીડા, મારા લગ્ન, કૌશિકનું પરિવર્તન, સમીરાનું આગમન, છોકરીઓની માસુમિયત, તે દિવસ, તે ખોરાક અને તે લાચારી. પછી પુરાવા, અહેવાલો, વિડીયોઝ, રેકોર્ડિંગ્સનો ઉલ્લેખ કર્યો. મેં કહ્યું, આ બધું ફક્ત મારી સાથે જ બન્યું નથી, આ દરેક માતા સાથે થઈ શકે છે. કોને નબળા ગણવામાં આવે છે. હું ચૂપ રહી શકી હોત, પણ હવે નહીં. જ્યારે રેકોર્ડિંગ પૂરું થયું ત્યારે રૂમમાં થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. રિપોર્ટરે કહ્યું કે આ વિડીયો ફક્ત સમાચાર નથી, તે એક ચીજ છે જે હૃદયને રડાવે છે. તે જ રાત્રે વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયા પર તોફાન મચી ગયું. લોકોએ ટિપ્પણીઓ શરૂ કરી દીધી, આ માતાને ન્યાય આપો, હત્યારાઓની ધરપકડ કરો, અમે હવે આ સહન નહીં કરીએ. સાંજે જ્યારે કૌશિક ઘરે આવ્યો ત્યારે તે ખૂબ જ બેચેન હતો. તેણે ટીવી જોવાનું પૂરું કર્યું હતું. તેણે સમીરાને ફોન કર્યો અને તે બંને રૂમમાં ગયા.
હું દરવાજા પાસે બેઠી અને સાંભળવા લાગી. કૌશિક બૂમો પાડી રહ્યો હતો. મેં તમને કહ્યું કે સાવચેત રહો. તમે ફોન પર આ બધી વાતો કેમ કહી? સમીરાએ કહ્યું, હું થાકી ગઈ હતી. શું તમને લાગે છે કે હું પથ્થર છું? હું પણ ડરી ગઈ હતી, પણ હવે ડરવાથી કોઈ ફાયદો થશે નહીં. હવે આપણને વકીલની જરૂર છે, નહીં તો આપણને સીધા જેલમાં મોકલી દેવામાં આવશે. મેં વિચાર્યું કે હવે સમય આવી ગયો છે કે કોર્ટમાં સત્ય બહાર લાવો, જે અત્યાર સુધી છુપાવવામાં આવ્યું હતું. જે સત્ય હવે હજારો આંખોએ જોયું છે અને લાખો હૃદયને અનુભવ્યું છે. બીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આવી. આરોપીઓને વધુ તપાસ માટે બોલાવવામાં આવ્યા. ફરિયાદીને પણ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો. મેં ફરીથી મારું ફોલ્ડર ખોલ્યું. મેં બધું સ્પષ્ટ રીતે લખી લીધું અને તૈયારી શરૂ કરી. હવે મારે કોર્ટમાં કોઈ વાર્તા કહેવાની જરૂર નહોતી. હવે મારે ફક્ત સત્ય કહેવાનું હતું, જે સત્ય હવે છુપાવી શકાય તેમ નહોતું. વિડીયો વાયરલ થયા પછી બધું ખૂબ જ ઝડપથી બદલાવા લાગ્યું. કબીરભાઈએ કહ્યું કે એક પ્રખ્યાત ટીવી શોના પ્રસ્તુતકર્તાઓ પોતે અમારો સંપર્ક કર્યો છે. તે ઈચ્છે છે કે હું શોમાં આવીને મારી વાર્તા કહું. હું ચૂપ રહી. હું થોડીવાર વિચારતી રહી. તેણીએ કહ્યું કે આ એક તક છે કે આખા દેશને તમારી દીકરીઓ સાથે શું થયું તે કહી શકું. જો તમે ઈચ્છો તો તમે તમારો ચહેરો ઢાંકી શકો છો. નામ પણ બદલી શકાય છે. મેં ધીમે ધીમે માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે, હું સત્ય છુપાવવા માંગતી નથી, ફક્ત ચહેરો છુપાવવો જરૂરી છે. બીજા દિવસે અમે સ્ટુડિયો પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ સંપૂર્ણપણે અલગ હતું. કેમેરા, લાઇટ્સ, નિર્માતાનો અવાજ, શોના હોસ્ટની નોંધો, બધું જ એક સુનિયોજિત સિસ્ટમની જેમ ચાલી રહ્યું હતું. શો શરૂ થયો. પ્રસ્તુતકર્તાઓએ થોડી ઔપચારિક પંક્તિઓ કહી અને પછી અમારો પરિચય કરાવ્યો. આજે આપણી સાથે એક માતા છે જે પોતાની 2 માસૂમ પુત્રીઓ પર થયેલા ગુનાનું વર્ણન કરી રહી છે. તેણીની વાર્તા કહેવા આવી છે. આ ફક્ત તેણીનો કેસ નથી, તે દરેક માતાનો કેસ છે. આ એક મહિલાનો અવાજ છે જે ન્યાય શોધે છે. કેમેરા મારી તરફ ફર્યા. લાઇટ થોડી ઝાંખી થઈ અને મેં બોલવાનું શરૂ કર્યું. મારું નામ અમૃતા છે. મેં પ્રેમમાં કવિતા લખી. મારા જીવનનું સ્વપ્ન એ વ્યક્તિ હતું જેને હું મારા બધું માનતી હતી. પરંતુ સમય જતાં તે સ્વપ્ન એક ઝેરી ઘા બની ગયું, જે ધીમે ધીમે મારા બાળકોના શ્વાસ પણ છીનવી લેતું હતું. મેં મારા હૃદયમાંથી વાત કરી અને દરેક ક્ષણ કેમેરા સુધી હૃદયના ધબકારા તરીકે પહોંચતી રહી. શોમાં તે વિડીયો પણ બતાવવામાં આવ્યો હતો, જેમાં સમીના શાળાની બહાર કારમાંથી નીચે ઉતરી અને છોકરીઓને કંઈક આપતી જોવા મળી હતી. પછી તે ઓડિયો પણ વગાડવામાં આવ્યો, જેમાં તે કૌશિક સાથે વાત કરી રહી હતી. પ્રસ્તુતકર્તાઓ એ મને પૂછ્યું કે હવે તમે શું ઈચ્છો છો? મેં જવાબ આપ્યો કે મને ફક્ત ન્યાય જોઈએ છે. મારા બાળકોને પાછા લાવી શકાતા નથી, પરંતુ ઓછામાં ઓછું તેમના હત્યારાઓને સજા મળવી જોઈએ, જેથી બીજી કોઈ માતાએ આવો દિવસ ન જોવો પડે. શોના પ્રસ્તુતકર્તાઓએ કહ્યું, આ વાર્તા આપણી આંખો ખોલવા માટે પૂરતી છે. હવે એ આપણા પર નિર્ભર છે કે આપણે ફક્ત દુઃખ વ્યક્ત કરીએ કે આ માતાને ટેકો આપીએ. શો પ્રસારિત થયાની સાથે જ થોડા કલાકોમાં જ સોશિયલ મીડિયા પર તોફાન મચી ગયું. જસ્ટિસ ફોર અમૃતા ટ્રેન્ડ થવા લાગ્યું. લોકો રડી રહ્યા હતા, ગુસ્સાથી બોલી રહ્યા હતા અને પોતાના વિડીયોમાં પ્રશ્નો પૂછી રહ્યા હતા. ઘણી સેલિબ્રિટીઓએ પણ શોના ક્લિપ શેર કરી અને ન્યાયની માંગણી કરી. મને મારા ફોન પર સતત ફોન અને મેસેજ આવવા લાગ્યા. કેટલાક લોકોએ સાંત્વના આપી, કેટલાકે પોતાની પ્રાર્થનાઓ મોકલી અને કેટલાકે મારી વાર્તાને પોતાના બાળકો સાથે જોડી. કબીરભાઈએ કહ્યું, આ સોશિયલ મીડિયાનું દબાણ હવે પોલીસ અને કોર્ટ બંને પર રહેશે. હવે કોઈ ચૂપ રહી શકશે નહીં. તે જ સાંજે મને ડીએસપીનો ફોન આવ્યો. દીકરી, કાલે પોલીસ સ્ટેશન આવ. આપણે ફરીથી તારું નિવેદન રેકોર્ડ કરવાનું છે. આ વખતે મીડિયા પણ હાજર રહેશે. જ્યારે હું પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ટીવી કેમેરા, રિપોર્ટર અને પોલીસ અધિકારીઓ બધા ત્યાં હાજર હતા. હું ત્યાં પહોંચતાની સાથે જ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ડીએસપીએ પોતે મારા હાથમાંથી ફાઇલ લઈ લીધી. મેં દરેક પુરાવા જોયા અને કહ્યું, અમે આ કેસ હવે કેન્દ્રીય તપાસ ટીમને સોંપી રહ્યા છીએ. એક પત્રકારે મને પૂછ્યું, તમારા પતિ અને તેની પત્ની સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? મેં ફક્ત એટલું જ કહ્યું, મારી લડાઈ હજુ પૂરી થઈ નથી, પણ હવે હું એકલી નથી. કબીર ભૈયાએ મને પાછળથી કહ્યું કે કૌશિકે તેની કંપનીમાંથી જન્મદિવસની રજા લીધી છે. તે ઘરની બહાર નીકળતા ડરતો હતો. તેના વકીલે પોલીસને નિવેદન આપ્યું છે કે આ બધું કાવતરું છે અને અમારા ક્લાયન્ટ નિર્દોષ છે. જ્યારે મેં આ નિવેદન સાંભળ્યું
ત્યારે મેં ફક્ત આટલું જ કહ્યું, જ્યારે પુરાવા ચીસો પાડવા લાગે છે ત્યારે જૂઠાણું માથું ઝૂકી જાય છે. તે રાત્રે હું વર્ષો પછી શાંતિથી સૂઈ ગઈ. 2 દિવસ પછી જ્યારે હું કોર્ટ પહોંચી ત્યારે મીડિયાના વાહનો પહેલાથી જ બહાર પાર્ક કરેલા હતા. રિપોર્ટરો કેમેરા સાથે ગેટ પર ઊભા હતા. વકીલે મને એક અલગ રૂમમાં બોલાવી. તેણે મારી પુરાવા ફાઇલ જોઈ અને કહ્યું, તમે આખું કામ ખૂબ જ મજબૂત રીતે કર્યું છે અમૃતા. દરેક કોર્ટને સત્ય સાંભળવું પડે છે. મેં માથું હલાવ્યું. મારું હૃદય હવે સ્થિર થઈ ગયું હતું, પરંતુ હું હજુ પણ ખચકાટની આદતથી મુક્ત થઈ ન હતી. સુનાવણી શરૂ થઈ. કૌશિક અને તેના વકીલ કોર્ટમાં હાજર થયા. ન્યાયાધીશે કેસની વિગતો વાંચી. પછી મારા નિવેદન અને પુરાવાઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો. વકીલે કોર્ટમાં એક પછી એક રિપોર્ટ, વિડીયો અને ઓડિયો રજૂ કર્યા. એવું લાગતું હતું કે ફાઇલના દરેક પાના પર પથ્થર પર રેખાઓ દોરવામાં આવી રહી છે. મેં કોર્ટ રૂમ તરફ ધ્યાનથી જોયું. કૌશિકના ચહેરા પર એક ક્ષણ માટે પણ શાંતિ નહોતી. ન્યાયાધીશે કૌશિકને પૂછ્યું, તમારા પર 2 બાળકોને ઝેરી પદાર્થ આપીને મારી નાખવાનું કાવતરું ઘડવાનો અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ છે. તમે શું કહેશો? કૌશિકે પોતાના વકીલ તરફ જોયું અને પછી કહ્યું, આ બધા ખોટા આરોપ છે. મેં કંઈ કર્યું નથી. આ મહિલા મને ફસાવવા માંગે છે. ન્યાયાધીશે તરત જ પૂછ્યું, તો શું તમે સ્વીકારો છો કે તમે તે ખોરાક લાવ્યા જેના વિશે ઝેરી પદાર્થનો રિપોર્ટ ઉલ્લેખ છે? કૌશિક ચૂપ રહ્યો. પોલીસે કોર્ટને કહ્યું કે અમને આરોપીના ઘરેથી એક ઓડિયો રેકોર્ડિંગ મળ્યું છે, જેમાં સમીરા અને કૌશિક બંને ઝેરી ખોરાક આપવાની વાત કરી રહ્યા છે. સમીરાએ સ્પષ્ટ કહ્યું હતું કે બંને છોકરીઓ હવે જીવશે નહીં અને અમે મુક્તપણે જીવન જીવીશું. ન્યાયાધીશે ઓડિયો ચલાવવાનો આદેશ આપ્યો. કોર્ટની અંદર શાંતિ હતી. સ્પીકરમાંથી એ શબ્દો ગૂંજ્યા. કૌશિકની ગરદન નમેલી રહી. સમીરા કોર્ટમાં હાજર નહોતી. તે જ સમયે પોલીસ અધિકારીએ કોર્ટને કહ્યું કે સમીરા આજની સુનાવણીમાં હાજર થઈ નથી અને સવારથી તેનો મોબાઈલ બંધ છે. અમને શંકા છે કે તે ફરાર થઈ ગઈ છે. ન્યાયાધીશે માથું નમાવ્યું, પેન ઉપાડી અને કહ્યું કે સમીરાને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. તેની સામે ધરપકડ કરો, વોરંટ જારી કરવા જોઈએ. મને એવું લાગ્યું કે જાણે મારી દીકરીઓના અવાજો કોર્ટની દિવાલો પરથી ગૂંજતા હોય. જ્યારે અમે બહાર આવ્યા ત્યારે પોલીસે તરત જ કૌશિકને હથકડી પહેરાવી દીધી. મેં દૂરથી જોયું કે તે કંઈક કહી રહ્યો હતો, પણ હવે કોઈ તેનો અવાજ સાંભળી રહ્યું ન હતું. કેમેરા તેના ચહેરા પર હતા અને લોકો તેના પાત્રને જોઈ રહ્યા હતા. કબીર ભૈયા મારી સાથે હતા. તેમણે કહ્યું કે આ પહેલું પગલું છે. સમીરાની ધરપકડ હજુ બાકી છે અને તમારી જુબાની હજુ પૂર્ણ થવાની બાકી છે. મેં જવાબ આપ્યો, દરેક પત્રનો પર્દાફાશ થાય ત્યાં સુધી હું સંપૂર્ણ સાક્ષી આપીશ. 2 દિવસ પછી કબીર ભૈયાએ મને ફોન કર્યો. તેમણે કહ્યું કે મારી પાસે એક નવો પુરાવો છે. સમીરાના મોબાઈલમાંથી ડિલીટ કરેલા વિડીયોનો બેકઅપ મળી ગયો છે. તેમાંથી એક વિડીયોમાં તે કૌશિક સાથે કાવતરા વિશે વાત કરી રહી હતી. મેં વિડીયો જોયો. સમીરા કહી રહી હતી કે જો આ 2 છોકરીઓ જાય તો અમને દીકરો મેળવવો સરળ બનશે. કૌશિક, તું ફક્ત ખોરાક લઈ લે, બાકીનું હું સંભાળીશ. આ રેકોર્ડિંગ હવે એક અટલ પુરાવો બની ગયો હતો. અમે તરત જ તે પોલીસને સોંપી દીધું અને કોર્ટને જાણ કરી. પોલીસે તે જ રાત્રે દરોડો પાડ્યો. સમીરાનો ભાઈ મુંબઈના એક ફ્લેટમાં છુપાયેલો મળી આવ્યો. તેણે કહ્યું કે સમીરા 2 દિવસ પહેલા ત્યાં આવી હતી અને પછી ટેક્સીમાં બેસીને ક્યાંક ગઈ હતી, કદાચ દિલ્હી કે કોલકાતા. પોલીસે દેશભરમાં ધરપકડ વોરંટ જારી કર્યું. સમીરાના ફોટા સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવ્યા. જાહેર કરવામાં આવી કે બાળકોની હત્યામાં સંડોવાયેલા આરોપી સમીરા ફરાર છે. માહિતી આપનારને ઇનામ આપવામાં આવશે. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે બધું બદલાઈ ગયું હતું. 1 અઠવાડિયા પહેલા હું એક માતા હતી જે ફક્ત પ્રશ્નો પૂછી રહી હતી અને આજે હું એક સાક્ષી હતી જે નક્કર પુરાવા રજૂ કરી રહી હતી. હવે મારા પડોશની સ્ત્રીઓ મારી નજર ટાળી રહી ન હતી. એક દિવસ સુલેખા કાકી આવી અને કહ્યું, દીકરી, પહેલા અમને લાગતું હતું કે તું અતિશયોક્તિ કરી રહી છે, પણ તે હિંમત બતાવી છે. તું હવે આપણા બધાનો અવાજ બની ગઈ છે. મેં જવાબ આપ્યો, હું ફક્ત મારી દીકરીઓના મૌનને અવાજ આપવા માંગતી હતી. બાકીનું બધું ભગવાને કર્યું. કોર્ટની આગામી તારીખ નક્કી કરવામાં આવી રહી હતી. વકીલે મને કહ્યું,
જુબાનીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તૈયાર રહેજે. તારે દરેક પ્રશ્નનો જવાબ ધીરજથી આપવો પડશે. મેં ફરીથી ફાઇલ ખોલી, દરેક કાગળ તપાસ્યો. બાળકોના ફોટા, ઝેરી પદાર્થનો રિપોર્ટ, ઓડિયો ક્લિપ્સ, શાળાના સીસીટીવી, કૌશિક અને સમીરાની વાતચીત અને તે વાયરલ વિડીયો જેમાં જનતાએ મને ટેકો આપ્યો હતો. મેં બધું તે રીતે રાખ્યું જેથી મારી વાર્તા કોર્ટમાં એક મજબૂત કેસ બને. સુનાવણીના દિવસે હું વહેલી સવારે પહોંચી ગઈ. કોર્ટની બહાર રિપોર્ટરો, પોલીસ વાહનો અને પરિચિતો હાજર હતા. કોર્ટ રૂમમાં વાતાવરણ તંગ હતું. હું દાખલ થતાની સાથે જ મેં મારી ફાઇલ વધુ મજબૂતથી પકડી રાખી. ન્યાયાધીશે ફાઇલનું નિરીક્ષણ કર્યું. પછી વકીલે મારો પરિચય કરાવ્યો. આ અમૃતા છે, પીડિતા. આજે તેની સંપૂર્ણ જુબાની આપશે. હું જુબાની આપવા માટે સાક્ષી પેટીમાં આવી અને ફાઇલ મારી સામે રાખી. આખો ઓરડો એકદમ શાંત હતો. મારી દીકરીઓના નામ લેવામાં આવ્યા અને તે દ્રશ્ય દેખાયું. તેઓ 7 અને 5 વર્ષની હતી. તેઓ ફક્ત બાળકો નહોતા, તેઓ મારી આખી દુનિયા હતા. મેં કોર્ટની સામે ફક્ત એક જ વસ્તુ રાખી હતી, મારી દીકરીઓના છેલ્લા ફોટા, જેમાં તેઓ સ્કૂલ યુનિફોર્મમાં હસતી જોવા મળતી હતી. આ તેમનો સવારનો છેલ્લો ફોટો છે. તે જ દિવસે સ્કૂલથી પરત ફરતી વખતે એક મહિલાએ તેમને ખાવા માટે કંઈક આપ્યું, જે તેમની જૈવિક માતા નહોતી, પરંતુ ચોક્કસપણે તેમની માતા હોવાનો દાવો કર્યો હતો. પછી કોર્ટમાં સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચલાવવામાં આવ્યા, જેમાં સમીરા કારમાંથી નીચે ઉતરીને જોવા મળી. આ એક ક્ષણ હતી જ્યારે મારા બાળકોને મૃત્યુ તરફ ધકેલી દેવામાં આવ્યા હતા. અને અહીંથી વાર્તા ફક્ત માતાના આંસુઓ વિશે નહીં, પણ કાયદાનો પ્રશ્ન બની ગઈ. મેં કોર્ટને તે બર્ગરના મળેલા ઘાતક ઝેરનો રિપોર્ટ બતાવ્યો. એ જ બર્ગર જે મારા પતિ કૌશિકે રાત્રે જોયું હતું અને કહ્યું હતું, આ છોકરીઓનો ખોરાક છે. ન્યાયાધીશે રિપોર્ટ ધ્યાનથી જોયો. સાયનાઇડની પુષ્ટિ થઈ. પછી અમે કોર્ટમાં સમીરા અને કૌશિકનું ઓડિયો રેકોર્ડિંગ વગાડ્યું. હવે તે 2 છોકરીઓ નથી. હવે આપણે મુક્તપણે જીવી શકીશું. કોર્ટ રૂમ મૌનમાં ડૂબી ગયો. કૌશિકે આંખો નીચી કરી. ન્યાયાધીશે પોતાના ટેબલ પર હાથ મૂકીને મારી તરફ જોયું. તમે આ બધું એકલા ભેગા કર્યું? મેં કહ્યું, શરૂઆતમાં મારી પાસે ફક્ત 2 શાંત શરીર અને ચીસો પડતું હૃદય હતું, પણ મેં પ્રશ્ન ઉઠાવ્યો, એક પગલું ભર્યું અને હવે હું જવાબ માંગી રહી છું. વકીલે પૂછ્યું, તમે આરોપ લગાવ્યો કે કૌશિકે ઝેરી પદાર્થો આપ્યો હતો, પણ શું તમે તમારી પોતાની આંખોથી જોયું કે તેણે ખોરાકમાં કંઈક ભેળવ્યું હતું? મેં સીધું તેની આંખોમાં જોયું. મને મારી છોકરીઓના શ્વાસમાં ઝેરી ઝેર લાગ્યું. તેણે લાવેલા બર્ગરના દરેક કણમાં, તેના ઠંડા શબ્દોમાં અને સમીરાના નકલી સ્મિતમાં મેં મૃત્યુનો સ્વાદ ચાખ્યો છે. સાહેબ, આ ફક્ત એક નિવેદન નથી, પણ એક માતાનું રુદન છે. કોર્ટમાં કેટલાક લોકો માથું નમાવીને શાંતિથી બેઠા હતા. કેટલાકની આંખો ભીની હતી. વકીલે બીજો પ્રશ્ન પૂછ્યો, તમે જાતે કેસ લડવાનું નક્કી કર્યું? તમે તે કેમ લીધું? શું તમને વકીલો પર વિશ્વાસ નહોતો? મેં કહ્યું, મને મારા દુઃખ પર વિશ્વાસ છે. મારા અવાજમાં એક સત્ય છે જે કોઈ કાયદાના પુસ્તકમાં લખાયેલું નથી. આ કેસ ફક્ત ન્યાય માટે નથી, તે એક માતાની લડાઈ છે જે તેના બાળકોના શાંત શરીરોમાંથી જવાબો માંગી રહી છે. ન્યાયાધીશે હાથ ઊંચો કરીને વકીલને ચૂપ કરી દીધો. આ જુબાની પૂરી થઈ ગઈ છે. અમે આગામી સુનાવણીમાં આરોપીનો પક્ષ સાંભળીશું. ત્યાં સુધી કેસ મુલતવી રાખવામાં આવ્યો છે. હું કોર્ટમાંથી બહાર આવતાની સાથે જ મીડિયાના લોકોએ મને ઘેરી લીધી. અમૃતા, આજે તમે કોર્ટમાં જે કહ્યું તેનાથી બધાને અસર થઈ છે. હવે તમે શું ઈચ્છો છો? મેં કહ્યું, હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારા બાળકોનું મૃત્યુ બંધ ફાઇલ ન રહે. તેના બદલે તેમની વાર્તા દરેક માતાને શક્તિ આપે. કબીરભાઈ તે જ રાત્રે આવ્યા હતા. તેમના હાથમાં લેપટોપ હતું. ન્યૂઝ ચેનલે તમારી જુબાનીનો વિડીયો બતાવ્યો છે. તે વાયરલ થઈ રહ્યો છે. લોકો તમને બહાદુર માતા કહી રહ્યા છે. મેં હસતા હસતા કહ્યું, હું માતા હતી, હું છું અને હું માતા રહીશ. ફક્ત હવે મારો ગર્ભ શાંત નથી, હવે તેમાં તર્ક બોલે છે. કોર્ટના છેલ્લા દિવસે રૂમ ફરીથી ગભરાઈ ગયો. બહારના ચહેરા પર જિજ્ઞાસા ઓછી અને ગંભીરતા વધુ હતી. કૌશિક પોતાની જગ્યાએ શાંતિથી બેઠો હતો. તેની ગરદન વાંકી હતી. તેના ચહેરા પર હવે તે જૂનો ઘમંડ રહ્યો ન હતો. ન્યાયાધીશ આવ્યા ત્યારે બધા ઊભા થઈ ગયા. થોડીવારની કાર્યવાહી પછી ચુકાદો સંભળાવવાનું શરૂ થયું. કૌશિક અને સમીરાના કેસમાં કોર્ટે રજૂ કરેલા બધા જુબાનીઓ અને પુરાવાઓની સાક્ષી કરી છે.
ન્યાયાધીશે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો, પેન થોડી નીચે મૂકી અને વાંચવાનું શરૂ કર્યું. વાદી અમૃતા દ્વારા રજૂ કરાયેલા પુરાવા, જેમાં ઝેરી પદાર્થનો રિપોર્ટ, ઝેરી ખોરાકની પુષ્ટિ, વિડીયો ઓડિયો રેકોર્ડિંગ અને બાળકોનો મેડિકલ રિપોર્ટ સામેલ છે, કોર્ટને એ નિષ્કર્ષ પર લઈ જાય છે કે આ છોકરીઓનો જીવ એક સુનિયોજિત કાવતરા હેઠળ લેવામાં આવ્યો હતો. કૌશિકના વકીલે પોતાની પેન ટેબલ પર મૂકી. કદાચ તેમને પણ ખ્યાલ આવી ગયો હતો કે હવે કોઈ દલીલ કામ કરશે નહીં. કોર્ટે દોષિત કૌશિકને ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 120B હેઠળ સખત મજૂરી સાથે આજીવન કેદની સજા ફટકારી. ઓરડામાં થોડો ખટપટાટ અવાજ સંભળાયો. એવું લાગતું હતું કે પવને પોતાની દિશા બદલી નાખી છે અને માણસના પાપોનો ભાર હવામાં ઓગળી ગયો છે. સમીરા, જે આ સમયે ફરાર છે, કોર્ટે તેને ભાગેડુ જાહેર કરી પોલીસને તેમની વહેલી તકે ધરપકડ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. થવું જોઈએ. મારી આંગળીઓ ટેબલની ધારને સ્પર્શી રહી હતી, પણ મારી અંદરનો ખળભળાટ હવે શાંત થઈ ગયો હતો. ન્યાયાધીશે મારી તરફ જોયું અને કહ્યું, તમારા દ્રઢ નિશ્ચય, હિંમત અને સાચા પ્રેમે આ કેસનો પાયો નાખ્યો. કોર્ટે તેમના સત્ય, ચારિત્ર્ય અને ધીરજને સ્વીકારે છે. ચુકાદા પછી હું શાંત મનથી મારી બેઠક પરથી ઊભી થઈ. મેં ફાઇલ બંધ કરી અને ધીમા પગલાઓ સાથે કોર્ટ રૂમમાંથી બહાર નીકળી ગઈ. કબીરભાઈ કોર્ટની બહાર મુખ્ય દરવાજા પાસે ઊભા હતા. તેમની સાથે કેટલાક પત્રકારો અને કેમેરામેન હાજર હતા. એક પત્રકારે નજીક આવીને પૂછ્યું, અમૃતાજી, આ ચુકાદો સાંભળીને તમને કેવું લાગ્યું? મેં ટૂંકમાં કહ્યું, આ નિર્ણય મારા બાળકો માટે અને સત્યના માર્ગ પર એકલી ઊભી રહેલી દરેક માતા માટે છે. પોલીસે કૌશિકને હાથકડી પહેરાવીને લઈ ગયા હતા. તેની નજર જમીન પર હતી. હવે તે કોઈની સાથે આંખનો સંપર્ક કરી રહ્યો ન હતો. જ્યારે હું બહાર આવી ત્યારે કોર્ટની સીડીઓ સૂર્યપ્રકાશથી ચમકી રહી હતી. મેં મારો પડદો હટાવી દીધો. પહેલીવાર હું પડદા વગર કેમેરા સામે આવી. કબીરભાઈએ માથું હલાવ્યું. તમે સત્યનો વિજય કરાવ્યો છે. મેં હસીને કહ્યું, ના અમૃતા, મેં ફક્ત એ જ કર્યું જે એક માતા કરે છે. આ સત્યનો વિજય હતો. હું ફક્ત એક માધ્યમ બની ગઈ. તે સાંજે પોલીસે જાહેરાત કરી કે સમીરાની ધરપકડ માટે સિંધ પંજાબ બોર્ડર પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેનું નામ બધા એરપોર્ટની એક્સિટ કંટ્રોલ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. રાત્રે મેં મારી દીકરીઓનો રૂમ સાફ કર્યો. મેં તેમની ઢીંગલીઓ, પુસ્તકો અને ઝૂલા સાફ કર્યા જે હજુ પણ જેમના તેમ રાખવામાં આવ્યા હતા. મેં બધું એવી રીતે જોયું જાણે હું તેને પહેલીવાર જોઈ રહ્યો હોઉં. પલંગ નીચે કીર્તિનો પેન્સિલ બોક્સ પડેલો હતો. મેં તેને બહાર કાઢ્યો. મેં તેને ખોલ્યું. ત્યાં હતું અંદર એક નાની ચિઠ્ઠી, મમ્મી, હું મોટી થઈશ ત્યારે હું તમારા માટે રોજ ચા બનાવીશ. પછી આપણે પાર્કમાં જઈશું. હું હસતી. મારી આંખો ભીની ન થઈ, પણ મારું હૃદય હળવું લાગ્યું. મેં ચિઠ્ઠી ફ્રેમ કરીને બાળકોના કબાટ પર મૂકી. વર્ષો પછી પહેલીવાર મને લાગ્યું કે કદાચ તેમના માટે ન્યાય થયો છે. સમીરા હજુ પણ પોલીસની પહોંચથી બહાર હતી. વિવિધ શહેરોમાંથી તેના વિશે અહેવાલો આવ્યા હતા, પરંતુ કોઈ નક્કર માહિતી મળી ન હતી. કેસ હજુ પણ બંધ થયો ન હતો, પરંતુ મારા જીવનમાં હવે એક નવો વળાંક આવ્યો હતો. હવે હું દરરોજ કોર્ટમાં જતી ન હતી. હવે મારો રસ્તો એ સ્ત્રીઓમાંથી પસાર થતો હતો જેમને પોતાનો અવાજ પોતાનો લાગતો ન હતો. એનજીઓ ઓફિસમાં મારી જવાબદારીઓ વધી ગઈ હતી. પીડિત મહિલાઓના કાઉન્સેલિંગ કરવું, તેમના કેસ માટે વકીલો પૂરા પાડવા અને તેમના માનસિક પુનર્વસનમાં મદદ કરવી, આ હવે મારો રોજિંદો નિત્યક્રમ બની ગયો હતો. તે ફક્ત એક કામ નહોતું, પણ મારા જીવનનો એક હેતુ હતો, એક રસ્તો જે દીકરીઓને શાંત દિવાલોથી પ્રકાશ તરફ લઈ ગયો. એક દિવસ એક બપોરે એક છોકરી ઓફિસમાં આવી. તેના ચહેરા પર ઘા હતા અને તેના હાથમાં એક જૂનું રમકડું હતું. મેં પૂછ્યું કે આ કોનું રમકડું છે? આજે તેણે મને કહ્યું, મારી નાની બહેન હંમેશા મને કહેતી હતી કે આપણે બીજે ક્યાંક જવું જોઈએ. મેં તેને ચા આપી અને કહ્યું, તમે બંને બીજે ક્યાંય નહીં, પણ બીજી દિશામાં જશો, પ્રકાશ તરફ. અમે તે છોકરીની મોટી બહેનને મળ્યા. પોલીસના રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો અને છોકરીને રક્ષણ હેઠળ રાખવામાં આવી. થોડા દિવસો પછી જ્યારે બંને બહેનો સુરક્ષિત આશ્રય ગૃહમાં હતી, ત્યારે તેઓ મને મળવા આવ્યા. નાની બહેને મારા હાથમાં એ જ રમકડું મૂક્યું અને કહ્યું કે તું તેને તારી પાસે રાખ. માતા કહે છે કે તું બધાને બચાવે છે. મેં મારા ટેબલ પર રમકડું રાખ્યું હતું જ્યાં પહેલા નેત્રા અને કીર્તિના ફોટા રાખવામાં આવ્યા હતા. હવે તે પણ તેમની સાથે હતી.
બીજી એક માસૂમ યાદ કબીરભાઈએ મને કહ્યું કે એક નવી ઝુંબેશ શરૂ થઈ રહી છે, જેનું નામ છુપી નહીં કરવી હશે. તેઓ ઈચ્છતા હતા કે હું આ ઝુંબેશની પ્રતિનિધિત્વ બનું. મેં તેમને પૂછ્યું કે શું લોકો હજુ પણ મને સાંભળવા માંગશે? તેમણે જવાબ આપ્યો કે તમે હવે એક ઉદાહરણ બની ગયા છો. એક ઉદાહરણો ફક્ત સાંભળવામાં આવતા નથી, પણ બતાવવામાં આવે છે. અમે કન્યા શાળામાં પહેલો કાર્યક્રમ યોજ્યો હતો. જ્યારે હું સ્ટેજ પર ગઈ ત્યારે બધી વિદ્યાર્થીઓ ચૂપ થઈ ગઈ. મેં બોલવાનું શરૂ કર્યું. એક સમય હતો જ્યારે હું ફક્ત એક માતા હતી અને મારી આખી દુનિયા મારા બાળકો સુધી મર્યાદિત હતી. પછી તેઓ મારાથી છીનવાઈ ગયા અને મને લાગ્યું કે બધું જ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ તે એક નવી લડાઈની શરૂઆત હતી. કાર્યક્રમ પછી એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને કહ્યું, માસી, જો મારી માતાને પણ તમારી જેમ હિંમતની જરૂર હોય તો શું હું તમને તેમનો પરિચય કરાવી શકું? મેં હસતા હસતા કહ્યું, હું ફક્ત તમારી માતાનો મિત્ર બનવા માટે અહીં છું. ઓફિસમાં પાછા ફરતા મેં તે નેત્રા અને કીર્તિના ફોટા દિવાલ પર એક નવી જગ્યાએ મૂક્યા. હું તેને બધાની નજર સામે બતાવવા માંગતી હતી, જેથી ત્યાં આવનારા દરેક વ્યક્તિ તેને જોઈ શકે. કારણ કે આ વાર્તા ફક્ત એક પરિવારની નથી, પણ એક વિચારની છે. જે સાંજે એક મહિલા ઓફિસમાં આવી. તેના હાથમાં એક નાનું સ્કૂલ બેગ હતું. તેણે કહ્યું, મારી દીકરી 6 વર્ષની છે. મારા પતિ કહે છે કે દીકરીને ભણાવવી નકામી છે. શું હું તેને તમારી પાસે લાવી શકું? મેં બેગ મારા હાથમાં લીધી. મેં તેને ધ્યાનથી જોયું અને કહ્યું, કાલે તું તેને મારી સાથે સ્કૂલે લઈ જા. હું પોતે તેની બેગ તેના ખભા પર લઈ જઈશ. બીજા દિવસે સવારે અમે બંને સ્કૂલે ગયા. છોકરીએ સફેદ શર્ટ અને વાદળી સલવાર પહેરી હતી. શાળાના દરવાજા પર મેં તેના ખભા પર બેગ મૂકી અને કહ્યું, આ તમારો અધિકાર છે. તે ક્ષણ મારા માટે એક પ્રતીક હતી. મારી દીકરીઓની જેમ જે શિક્ષણથી વંચિત હતી, આજે કોઈ બીજાની દીકરીના હાથમાં કલમ બનીને પાછી આવી છે. મેં જીવનનો બદલો લીધો નથી, મેં તેને રસ્તો આપ્યો. હવે જ્યારે પણ કોઈ માતા ચૂપચાપ બેઠી હોય છે, ત્યારે હું તેની સાથે છું, કારણ કે હું જાણું છું કે મૌન પણ બોલે છે. સાંભળવા માટે કોઈ હોવું જોઈએ. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને બધા પર શેર કરો, જેથી તમને નવા વિડીયોઝની સૂચના તરત જ મળે. આભાર.